તો મિત્રો રામ રામ બધાને ઘણા દિવસ પછી આપણે પાછા બ્લોગમાં મળી ગયા છીએ નવા અંદાજમાં. બડી અચ્છી વાત કહી આપ. તો મિત્રો આપણે આપણું હાઈબુજા લઈને નીકળી ગયા હતા હટાણું કરવા. લાયક હે ક્યા? અને પાછો નાનો કે મારે આવું તો મેં કીધું હાલ આપણે જા ના જ છે. અને વચ્ચે જ પાછું એક ટ્રાફિક ભેગું થઈ ગયું. આપણે આપણી બુલેટ હાઈબુજા ઉપર નિશાન કર્યું હતું કારણ કે બદલી ન જાય ને. અને પાછો 5 કિલો બાજરો જોખરીને ઉપડી ગયા હો ભાઈ. અરે ઝૂઠ બોલ રહા હે, ये झूठ बोल रहा है. પાછું વાંચો હોન્ડાને 48 ગિયરમાં નાખીને ઉપડી ગયા બગડા સટી. હામો રૂપાળો એવો ટાવર દેખાણો. તો મિત્રો ટાવર તો જોયો પણ આ ફરતી કોર પતરા ખોડેલા હે એમાં શું બનાવવા તમને જાણ હોય કહેજો પાછા હો કોમેન્ટમાં. પહોંચી ગયા પાછા પતરાવાળી અને ગળદી તો ગળદી હો પણ અને પાછા પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન પણ કરી લીધા. અને આપણે સુરનગરમાં એટલી રિક્ષા હોય ને તૂટતો જ નથી હો ભાઈ. અને મિત્રો તરત જ પાછા આપણે નીકળી ગયા એટલે કે અંધારું થઈ ગયું હતું પાછું. અહીંયા સુરનગરના પેટ્રોલ પંપમાં તો લાઈટ એવી હતી પાછી 150 રૂપિયા દેગા. એટલે મિત્રો અડધા સુરનગરમાં લાઈટ હતી ને અડધા સુરનગરમાં ન કે જો બધી કોઈ અંધારા જ છે ખાલી. પણ મિત્રો અમારા ગામમાં તો માતાજીની દયા હો ભાઈ લાઈટ તો હોય જ છે. અને મિત્રો જાતા તાર જેવા હતા ને વચ્ચે ખેલ આયા અંદર વારના બધા પીછડા વિખી ગયા. ये सब क्या देखना पड़ रहा है. તો મિત્રો મળીશું નવા વ્લોગમાં નવા કંઈક અંદાજમાં.